અમદાવાદના નરોડામાં પોલીસે હાઈવે પર વોચ ગોઠવીને આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 14.16 કરોડની કિંમતનું 7 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. નરોડા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરાયેલા સઘન સર્ચ ઓપરેશન દરમિયાન મુંબઈના રહેવાસી સાજિદ શેખ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ નેટવર્કના મામલે પોલીસે એક નાઇજીરિયન નાગરિક સહિત કુલ 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા जो नशानी बंदी है आने राज्य में नाबूद करवा खातर पुलिस कार्यवाही करती हुई है. आज कड़ी में अहमदाबाद शहर पुलिस पण समयांतरे वारंवार एनडीपीएस की जो प्रवृत्ति नास्ता नाबूद करवा खातर केसों करती हुई है. गई तारीख 1/6/2026 रोज अहमदाबाद शहर जोन 4 पुलिस डिविजन खाते जो नरोड़ा पुलिस स्टेशन है आमा आना इंचार्ज इंस्पेक्टर है एस ए कोटी कटोड़िया आने खबर मळेल कि एक व्यक्ति है जो ह्यूमन इंटना आधारे कि आ कोई बाधाजनक वस्तु लईने खासकर नार्कोटिक्स थई सके ते लईने आववाना छे. पुलिस द्वारा योग्य आ विस्तारमां वाच गोठवी नाना चिरोड़ा सर्किल पासे आ व्यक्तिने रोकी और एनडीपीएसना एक्टनी जे एक्टना प्रोविजन है आना अकोर्डिंग कार्रवाई करता आ व्यक्ति जेनुं नाम मोहम्मद साजिद मोहम्मद उस्मान शेख उम्र 48 ईयर्स રહેવાસી ગિલવિટ હિલ્સ ચોકી યુનુસભાઈની ચાલી અંધેરી વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્રના છે. આને રાઉન્ડ અપ કરી પૂછતાછ કરતા આ વ્યક્તિ પાસેથી 7 કિલો और 84 ગ્રામ જેટલો મેથામેફાઇન મળેલ છે જેની કિંમત આશરે 14 કરોડ 16,80,000 જેટલી છે. આ સાથે આ વ્યક્તિ પાસેથી 9,820 રૂપિયા રોકડ પણ મળેલ છે. પ્રાથમિક પૂછતાછમાં આ સિદ્ધ થયેલ છે આ વ્યક્તિએ આજે એનડીપીએસનો મુદ્દામાલ છે આ જયપુર ખાતેથી લઈને આવેલ છે અને લઈને મહારાષ્ટ્ર જવાના હતા. આ ભાઈએ મહારાષ્ટ્રમાં ક્યુબેન નામના એક નાઇજીરિયન છે આના સંપર્કમાં હતા. આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આ દ્વારા આને કેરિયર તરીકે યુઝ કરવા ખાતર એડવાન્સ 10,000 રૂપિયા આપવામાં આવેલ અને કીધું કે ભાઈ તમારે રાજસ્થાનમાં જેની કેપિટલ છે જયપુર આના બસ સ્ટેન્ડ પાસે તમને એક વ્યક્તિ મળશે, તમને એક પાર્સલ આપશે, તે પાર્સલ લઈને તમારે પરત મહારાષ્ટ્ર આવવાનું છે. આ ભાઈ ટ્રેવલ્સની બસ પકડીને મહારાષ્ટ્રથી જયપુર ગયા, ત્યાંથી પાર્સલ લઈને પાછા બોમ્બે પરત જવાના હતા. આ સમય દરમિયાન આને મુંબઈની સીધી બસ નહીં મળતા અમદાવાદની બસ પકડી અને અમદાવાદથી આગળ જવાના હતા. આ દરમિયાન नरोड़ा लोकल पुलिस ना इंचार्ज पीआई है एस ए कोटड़िया ने माहिती મળે और ह्यूमन इंटना आधारे पुलिस द्वारा कार्रवाई करी आ व्यक्ति ने पकड़ी और धोरणसर एनडीपीएस एक्ट में जे कलमो है आमां गुनो दाखिल करी અને અટક કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. મહારાષ્ટ્ર વ્યક્તિ જે છે ક્યાં છે અને કઈ રીતે જોડાયેલો હતો, ટેલિફોનિક રીતે જોડાયેલો હતો, મેસેજથી જોડાયેલો હતો, કઈ રીતે જોડાયેલો? આમાં આ વ્યક્તિ જે છે આપણે અત્યાર સુધીની પ્રાથમિક પૂછતાછમાં આમાં આ ખબર પડેલ છે કે વ્યક્તિ આજથી 10-15 દિવસ પહેલા પણ અમૃતસરથી પણ એવો જ એક પાર્સલ લઈને મુંબઈ મહારાષ્ટ્ર ગયેલ છે. આ એનડીપીએસની પ્રવૃત્તિથી જોડાયેલો વ્યક્તિ છે. આનો ગુનાહિત ઇતિહાસ અમે લોકો અત્યારે ચેક કરીએ છીએ. આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આથી આ મુંબઈમાં कॉमन फोन द्वारा आने संपर्क में आवेल और आने कैरियर तरीके आ क्यूबेन नामना जो नाइजीरियन व्यक्ति त्या द्वारा यूज करवामां आवतो हतो. पुलिस द्वारा आमां अत्यार सुधीमां 3 आरोपी आइडेंटिफाई करवानो प्रयास थयेलो छे. आमां मूळ आरोपीने अत्यारे अटक करवामां आवेल छे. आ साथे क्यूबेन नामना एक नाइजीरियन व्यक्ति आ व्यक्ति जेने आने जयपुर में पार्सल आप्यो छे आने पण आरोपी तरीके आ गुनामां लेवामां आवेल छे. आवा કેટલા કેરિયર ફરતા છે એવું કહે છે કે આ બીજા લોકો પણ અન્ય રાજ્યોની અંદર ફરી રહ્યા છે? અત્યારે આ વ્યક્તિને અટક કરીને ડિટેલ इंटरोगेशन અત્યારે ચાલુ છે. વધારે માહિતી મળશે તો આપ તમામને માહિતીગાર કરવામાં આવશે. ડ્રગ્સનો જથ્થો જે ખબર ના પડે એના માટે કઈ રીતે વાપરતો હતો? બિસ્કિટના પેકેટ હતા, કઈ રીતે અહીંયા આ જે પાર્સલ છે તે છુપાવો કઈ છુપાવો? આના એક કેરી બેગ હતો. કેરી બેગના અંદર આ બંધ કરીને પાર્સલ તરીકે રાખેલા હતા. આ કેરી બેગ ખોલીને જ્યારે ચેક કરવામાં આવે છે આપણે હેન્ડબેગ આપણે કેરી કરતા હોઈએ આમાં પાર્સલ મળેલ છે. સર આ સ્થાનિક પોલીસ દ્વારા સૌથી પહેલો કેસ કદાચ માની શકાય? એટલા મોટા ક્વોન્ટિટીમાં કોઈને એનડીપીએસનો મુદ્દામાલ પકડ્યો એ કદાચ પહેલો કેસ અમદાવાદ શહેરમાં છે. ભૂતકાળમાં ક્રાઇમ બ્રાન્ચ ઓર એસઓજી દ્વારા કેસો કરવામાં આવતા હતા. ઇવન ગુજરાત એટીએસ દ્વારા પણ સમયાંતરે મોટા કેસો કરવામાં આવે છે. લેકિન લોકલ પોલીસના લોકલ સ્તરે એટલો મોટો કેસ કરવામાં આવેલ છે. બહુ સારી કામગીરી છે. સર સાજિદનો બેકગ્રાઉન્ડ શું છે? સર સાજિદનો બેકગ્રાઉન્ડ શું છે? કેટલા સમયથી આ ડ્રગ્સના ધંધા સાથે આ કેરિયર તરીકે સે જોડાયો? હાલ સુધી જે પ્રાથમિક તપાસ અમે લોકો અત્યાર સુધીમાં કરી છે આમાં એક જે આપણા કેસ દાખલ કર્યો આ ઘટના, આ સિવાય એ ઘટના અમૃતસરથી આ કેરિયર તરીકે પાર્સલ લઈને આવેલ છે.
આજથી 10-15 દિવસ પહેલાં આ ધ્યાનમાં આવેલ છે. આ ઉપરાંત આ જે ક્યુબેન કરી નાઇજીરિયન છે આના સંપર્કમાં છે. અત્યારે બધી વિગતવાર તપાસ કરીએ તો વધારે આમાં માહિતી અમને મળશે. સાહેબ, આ નાઇજીરિયન વ્યક્તિ આના કઈ રીતે સંપર્કમાં ક્યાં આવ્યો હતો? મુંબઈમાં આવ્યો હતો એ શું કહે? આ નાઇજીરિયન વ્યક્તિ છે, આને મુંબઈમાં આના સંપર્કમાં આવેલ હતો. આ મુંબઈથી જ આ એક દૂસરાના સંપર્કમાં હતા. અત્યારે અમે ડિટેલ આનો કાઢવાનો પ્રયાસ કરીએ છીએ. ગુનાહિત ઇતિહાસ કરો આરોપીનો, જ્યાં પકડાયો એનો અગાઉ કોઈ ડ્રગ્સના કે બીજા કોઈ ગુના? હાલ સુધી અમે પ્રાથમિક રીતે જે તપાસ કરી છે આમાં બે ઇન્સિડન્ટ ધ્યાન પર આવેલ છે. બાકી ડિટેલ અમે અન્ય રાજ્યોમાંથી કાઢવાનો પ્રયાસ કરીએ. ડ્રગ્સની ક્વોલિટી કેવા પ્રકારની છે? મિશ્રિત છે કે સીધું રો છે કે સીધું સેવન કરવાવાળું ડ્રગ્સ છે? કેવા પ્રકારની? ને અત્યારે જે FSL થી જે પ્રિમિનરી તપાસ કરવામાં આવેલ છે આમાં મેટામેપ્થેનાઇન જે છે આની બહુથી હાઈ ક્વોલિટીનો ડ્રગ્સ છે. આ કારણે આની ક્વોલિટીનો નર્વસ સિસ્ટમ પર બહુ વધારે ઇમ્પેક્ટ થાય છે. સાહેબ, તપાસ આપણી પાસે રાખીશું કે અન્ય એજન્સીને આપીશું? કોણ તપાસ કરશે આ સમગ્ર મામલે? અને હાલના તબક્કે આ તપાસ જે છે લોકલ પોલીસ પાસે છે.